ચાલો મિત્રો, આપણે હતા એક્ટિવિટી 3ની અંદર બીજા ફકરામાં. બરાબર, વાક્યનું યોગ્ય ક્રમમાં ગોઠવવાનું. તો આપણે જોયું, પહેલા નંબરે આવશે ચોથા નંબરનું વાક્ય, પછી બીજા નંબરે આવશે છેલ્લું વાક્ય. ઓકે, પછી ત્રીજા નંબરે આવશે તો કે બીજા નંબરનું વાક્ય, ચોથા નંબરે આવશે પહેલા નંબરનું વાક્ય, અને જે વચ્ચેનું વાક્ય છે એ આવશે પાંચમા નંબરે. તમારે છે તમારી નોટબુકની અંદર આવી રીતે લખવાનું. પહેલાં આ વાક્ય, પછી આ, પહેલું, બીજું, પછી ત્રીજું, પછી ચોથું અને પાંચમું. ખ્યાલ આવે મિત્રો? ચાલો નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 4. સંવાદ આપેલો છે, બરાબર, કન્વર્ઝેશન. ચાલો જોઈએ આપણે. જો એમાં સંવાદ છે ખુશી અને એના મમ્મી વચ્ચેનો. ખુશી કહે છે કે મમ્મી, આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. મેક એટલે બનાવવું, બરાબર. શું બનાવવું છે? એણે ક્લોક બનાવવો છે, એટલે ઘડિયાળ બનાવવો છે. તો ભારતીબેન એના મમ્મી શું કહે છે? ફોર સ્કૂલ પ્રોજેક્ટ, એટલે કે તારા સ્કૂલના પ્રોજેક્ટ માટે. ખુશી કહે છે યસ મોમ. વોટ આર ધ થિંગ્સ વી નીડ. થિંગ્સ એટલે વસ્તુ, વી એટલે આપણે, નીડ એટલે જોઈએ. કંઈક જોઈતું હોય આપણને તો નીડ વપરાય. તો એના માટે આપણને કઈ વસ્તુ જોઈશે? તો ભારતીબેન શું કહે છે? વી નીડ અ કાર્ડ સીટ એન્ડ સીઝર્સ. સીઝર્સ એટલે કાતર. આપણે 5મામાં શીખ્યા હતા કાર્ડ સીટ. કાર્ડ સીટ જોઈ છે ને બધા? બરાબર. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. કવર એટલે પુઠ્ઠું, ઓલ્ડ એટલે જૂની, નોટબુક એટલે નોટબુક. તો આપણે જૂની નોટબુકના પુઠ્ઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો પછી ખુશી શું કહે છે? હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર. તો નોટબુક કવર અને કાતર અહીંયા છે. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક. સ્ક્વેર એટલે કેવું? તો કે ચોરસ. તો એને ચોરસ મોઢાવાળું ઘડિયાળ પસંદ છે. કોને? તો કે ખુશીને. બરાબર. ચાલો આગળ જોઈએ. પછી ભારતીબેન શું કહે છે? તો ભારતીબેન કહે, ચાલો મિત્રો, ભારતીબેન શું કહે છે? તો ભારતીબેન કહે છે ફાઇન, ધેન કટ ધ કાર્ડ ઇન સ્ક્વેર શેપ. તો ભારતીબેન કહે છે કે કાર્ડને કેવી રીતે કટ કરવાનું? તો સ્ક્વેર આકારમાં. સ્ક્વેર એટલે ચોરસ, બરાબર. યુઝ અ સ્કેલ ડિયર. ડિયર એટલે પ્રિય, જે આપણે વહાલું હોય, ગમતું હોય એને આપણે ડિયર કહી શકીએ, બરાબર. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું. ડિયર એટલે હરણ પણ થાય, ડિયર એટલે પ્રિય પણ થાય. હરણનો સ્પેલિંગ થાય DEER, જ્યારે ડિયર પ્રિય તો એનો સ્પેલિંગ થાય DEAR, બરાબર. ત્યારે મમ્મી શું કહે છે? યુઝ અ સ્કેલ એટલે કે ફૂટપટ્ટી, જે સ્કેલ આવે ને માપપટ્ટી, એનો પણ ઉપયોગ કરી શકાય. પછી શું કહે છે? ઓકે મોમ, 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. ઈચ એટલે દરેક, અને સાઈડ એટલે બાજુ. તો કેટલી સેન્ટીમીટર રાખશે દરેક બાજુ? 15 સેન્ટીમીટર. 15 એટલે 15. ઓકે, નેક્સ્ટ ભારતીબેન, ધેટ્સ ફાઇન. નાવ ડિસાઇડ. ધેટ્સ ફાઇન. ફાઇન એટલે સારું. નાવ એટલે કે હવે. ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. તો હવે આપણે શું નક્કી કરવાનું? સેન્ટર. શેનું સેન્ટર? તો જે ચોરસ બનાવ્યું એનું, સ્ક્વેરનું, બરાબર. અને એના ઉપર માર્ક કરવાનું, ટીક કરવાનું. શેનાથી? વિથ પેન્સિલ એટલે કે પેન્સિલ વડે. ચલો પછી ખુશી. ખુશી શું કહે છે? ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. અબાઉટ એટલે હેન્ડ્સ. હેન્ડ્સ એટલે કાંટાઓ. તો આપણે કાંટાઓનું શું કરશું? તો ભારતીબેન કહે છે કે યુઝ અ વેસ્ટ ડિયર. વેસ્ટ એટલે જે કચરો વધ્યો હોય એનો ઉપયોગ કર. કટ ધેમ અને કટ કર. વિથ વન સાઈડ એરો એટલે એક તરફ તીર હોય એ ટાઈપના કટ કરવાના. ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ્સ. આપણે એ 3 કાંટાને ભૂલી શકીએ નહીં, બરાબર. ખુશી કહે છે ઓ યસ મમ્મા, આઈ નો. હું જાણું છું. આ મિનિટ હેન્ડ, એન હવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. આગળ જોયું હતું ને આપણે 3 કાંટા. ભારતીબેન કહે છે ધેટ ઇઝ કરેક્ટ. હા, સાચું. ખુશી શું કહે છે? કે હેન્ડ્સ આર રેડી. કાંટા તૈયાર છે. નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. હવે શેનો સમય છે? તો એના ઉપર ટાઈમ લખવાનો. ઘડિયાળ તો બની ગયું, કાંટા બની ગયા, બરાબર.
હવે શું કરવાનું છે? એના ઉપર ટાઈમ લખવાનો છે. ભારતીબેન, યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ઓફ 3, 6, 9 એન્ડ 12. તો સૌથી પહેલાં શું કર? તો કે 3 લખ, પછી 6 લખ, 9 લખ અને 12 લખ. બરાબર, એટલે ચારે તરફ મુખ્ય સમય લખાઈ જશે. ગુડ. પછી નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર. રેસ્ટ એટલે એ છૂટી ગયા એટલે કયા? તો 3, 6, 9, 12 અને એ સિવાયના બધા આંકડા. પછી એ લખી નાખવાના 1, 2, પછી 3 લખાઈ ગયું, તો 4, 5, 6 લખાઈ ગયું, પછી 7, 8, 9 લખાઈ ગયું, 10, 11 અને 12. ઓકે. ખુશી કહે છે, વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? તો હવે કાંટાને કેવી રીતે ફેરવવું એમ, બરાબર? તો દેટ ઇઝ ગુડ ક્વેશ્ચન. ભારતીબેન એવું કહે છે, યુ ગેસ્ટ ફર્સ્ટ. ગેસ એટલે વિચાર, ફર્સ્ટ એટલે પહેલું. તો ભારતીબેન શું કહે છે? પહેલાં તો વિચાર. ખુશી કહે છે, અ પિન, અ થ્રોન, વોટ એલ્સ? બરાબર, અ પિન, અ થ્રોન કે બીજું કાંઈ તમે પિનનો ઉપયોગ કરી શકો, બરાબર. તો ભારતીબેન કહે છે કે સ્ક્રૂ પણ વાપરી શકો. ખુશી શું કહે છે? કે યસ, સ્ક્રૂ. ઓ વાવ, માય ક્લોક ઇઝ રેડી. ભારતીબેન કહે છે, વેલ ડન ડિયર, નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. નાવ એટલે હવે, યુ એટલે તું, કેન એટલે કેનના ઉપયોગ આપણે 5મા ધોરણમાં શીખ્યા હતા, બરાબર, બહુ જ સારી રીતે. શકવું, શકીશ, જે આપણે વાક્ય પ્રમાણે બોલીએ એમ. ડેકોરેટ એટલે શણગારવું. એઝ યોર વિશ એટલે ઈચ્છા, તારી ઈચ્છા પ્રમાણે હવે એને શણગારી નાખ. ખુશી કહે છે, યા મમ્મા, હિયર ઇઝ અ પોએમ. અહીંયા એક કાવ્ય છે. આઈ લર્ન એટ સ્કૂલ. લર્ન એટલે શીખવું, પણ જો એનું ભૂતકાળનું રૂપ આવે તો એની પાછળ ટી આવે. લર્નટ તો હું શીખ્યો. જે સ્કૂલમાં શીખી હતી કઈ? તો લિસન એન્ડ સિંગ વિથ મી. લિસન એટલે સાંભળો, સિંગ એટલે ગાઓ, વિથ મી એટલે મારી સાથે. ઓકે. શું છે કવિતા? ધ ન્યૂ કાર્ડ ક્લોક એટલે કાર્ડથી બનાવેલો ક્લોક નવો, વિથ અ ફ્રેન્ડલી ફેસ. બરાબર. મેક અવર હાઉસ. હાઉસ એટલે અવર એટલે કયો? તો આપણો. અહીંયા જે કવિતા છે એ આપણે ક્લાસમાં ગાવાની છે, તો હાઉસની બદલે ક્લાસ હોઈ શકે. અ હેપી પ્લેસ કે ખુશ રહેવાની જગ્યા. ટીક એન્ડ ટોક, ટિકટોક કરતો અવાજ હોય. ટુ યુઝ ઓલ ડે બધા દિવસે એનો ઉપયોગ થાય. નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે એવું કોઈ જેને મતલબ મેટર કોઈ શું કહેવાય અવરોધ પાડી શકતી નથી કે આપણે કામ કરતા હોઈએ કે રમતા હોઈએ ગમે કરતા હોઈએ એ એનું ટિકટોક છે એ ચાલુ રાખે છે, એનો સમય બતાવ્યા કરે છે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ એક્ટિવિટી 5. બરાબર. જો મિત્રો એક્ટિવિટી 5માં ઘડિયાળ આપેલા છે. ખાસ સમજવાનું છે, ઘડિયાળ આપણે અંગ્રેજીમાં કેવી રીતે બોલાય. કોઈ આપણને સમય પૂછે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો આપણે ગુજરાતીમાં જવાબ આપી દઈએ છીએ, પણ અંગ્રેજીમાં કેમ જવાબ આપવો? ઓકે, ખાસ જોઈએ આપણે. બરાબર. ચાલો ચાલુ જોઈએ સૂચના એ વાંચી લેજો. આપણે ડાયરેક્ટ ઘડિયાળ જોઈએ છીએ. જો મિત્રો પહેલું ઘડિયાળ દેખાય છે, કેટલા વાગ્યા છે? તો આપણને નંબર જોઈને તરત ખ્યાલ આવી જાય. અહીંયા 8 હશે અને અહીંયા 7 હોય, તો આ જે કલાક કાંટો છે એ ક્યાં છે? 8 અને 9ની વચ્ચે. અને મિનિટ કાંટો ક્યાં છે? તો 6 ઉપર. એટલે એક્ઝેક્ટ ટાઈમ કેટલા વાગ્યા છે? તો 8:30. બરાબર. હવે 8:30 મિલો 8 આખા અને ઉપર અડધો ભેગું કરી તો 8:30 બને. બરાબર. 8 પ્લસ અડધું, તો અડધાને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? હાફ. શું કહેવાય? હાફ. યાદ રહી ગયો? જ્યારે કોઈ પણ ટાઈમ આગળ સાડા આવે એટલે કે અડધા આવે, 8:30, 7:30, 5:30, 4:30, 3:30 કે ગમે, તો એમાં ફરજિયાત હાફ આવે. એટલું ખાસ યાદ રાખવાનું. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે 8:30 થયા, તો હવે પાછી લખવું કેમ? તો હાફ, પછી 8:30 વાગે છે એટલે 8માં 8 પણ હશે, તો બે સ્પેલિંગ ક્લિયર થઈ ગયા, હાફ અને 8. હવે કેટલું? તો કે પાસ્ટ એટલે આગળ. તો કેટલું આગળ છે 8થી? તો હાફ પાસ્ટ એટલે કે અડધું આગળ છે. 8 છે અને અડધું આગળ, તો 8:30. આખું થઈ જાય તો 9 થઈ જાય.
આપણે અડધું લેવાનું છે. તો આપણી ઘડિયાળમાં 8:30 કે 3:30 કે 4:30 કે 12:30 કે 11:30 ગમે એટલા વાગ્યા હોય. અંગ્રેજીમાં શું બોલાય? 8:30, 3:30, 4:30, 12:30, 11:30, હાફ પાસ્ટ એટલે સાડા એટલે કે અડધું. યાદ રહી ગયું મિત્રો પેલું ઘડિયાળ. ચાલો હવે એવી રીતે બીજું જોઈએ, આ સાઈડનું નીચેનું. બરાબર, હવે આમાં વાગ્યા છે સવા. ખાસ જોવાનું, પેલો સમય ડિફરન્ટ કેટલો છે? 15 મિનિટ. કેટલો છે? 15 મિનિટ. 15 મિનિટ ઉપર થઈ છે. હા, ધારો કે કાંટો છે અહીંયા 10 વાગે છે, 10 અને 11ની વચ્ચે છે ને થોડુંક. હા, તો 10 વાગે છે અને ઉપર કેટલી મિનિટ થઈ છે? તો કે 15 મિનિટ. તો એને શું બોલવાનું મિત્રો? તો એના માટે વપરાય છે 1/4 ભાગ. જો 1 કલાક હોય એનો ચોથો ભાગ એટલે 15 મિનિટ થાય. બરાબર, અને 1/4 ભાગ એને અંગ્રેજીમાં કહેવાય ક્વાર્ટર. શું કહેવાય? ક્વાર્ટર. 1/2 ભાગ એને કહેવાય હાફ. 1/4 ભાગ એને કહેવાય ક્વાર્ટર. યાદ રહી ગયું? બરાબર. હા, સોરી, 1/4 ભાગ એટલે ક્વાર્ટર. અને પાસ્ટ એટલે આગળ. એ આપણે આગળ જોઈએ. પાસ્ટ એટલે શું થાય? તો કે આગળ. કોની આગળ? તો 10. તો 10 તો છે, પ્લસ આગળ બીજા કેટલા છે? તો ક્વાર્ટર. ક્વાર્ટર એટલે 15. પાસ્ટ એટલે આગળ, તો 10 અને આગળ બીજા 15. 15 એટલે 15 મિનિટ. હા, કારણ કે એક એટલે અહીંયા 60 મિનિટ સમજવાનું. 60 મિનિટ એટલે 1 કલાક. બરાબર, 60 મિનિટ એટલે 1 કલાક. તો 1 કલાકનો ચોથો ભાગ એટલે 15 મિનિટ. 60 ભાગ્યા 4 કરી તો કેટલા થાય? 15. તો જે ચોથો ભાગ છે એને કહેવાય ક્વાર્ટર. પાસ્ટ એટલે આગળ. 10 એટલે 10. 10 અને એની આગળ 15 મિનિટ એટલે કે ક્વાર્ટર. 1/4 ભાગ તો કેટલા થાય? 10:15. બરાબર, કેટલા વાગી રહ્યા છે ઘડિયાળમાં? 10:15. કોઈ પણ આવી છે, 10:15 હોય, 5:15, 4:15, 12:15, 11:15, ગમે ખાલી પાછળ સંખ્યા બદલી જાય. 10ની જગ્યાએ 2 આવે, 3 આવે, 4 આવે, જે લખ હોય આગળ આવું જ આવે, ક્વાર્ટર પાસ્ટ 10. ઓકે, હવે મિત્રો અહીંયાનું ઘડિયાળ જોઈએ આપણે. જુઓ આ સાઈડમાં. હવે અહીંયા મિત્રો 5માં 15 ઓછી છે. અહીંયા શું હતું? 10ને ઉપર 15 હતી વધારે. અહીંયા છે એ ઓછી છે. તો હવે એ માટે શું કરવું? એ માટે એક જ શબ્દ મિત્રો ફેરફાર થશે. અહીંયા હતું પાસ્ટ. બરાબર, પાસ્ટ હતું ને, જ્યારે અહીંયા શું લખવાનું? 2 લખવાનું. ખાસ યાદ રાખવાનું. જ્યારે ઓછી હોય કલાકમાં, 15 મિનિટ ઓછી હોય કોઈ પણ કલાકમાં, તો 2 લખવાનો. અને જો વધારે હોય તો પાસ્ટ લખવાનું. બરાબર, ખ્યાલ આવી ગયો? અને આગળ ક્વાર્ટર, કારણ કે ડિફરન્ટ અહીંયા પણ 15 મિનિટનો જ છે. અહીંયા 15 મિનિટ હતી, અહીંયા 15 મિનિટ એટલે ક્વાર્ટર આવે. બરાબર, ચલો હવે જોઈએ કેટલા વાગી રહ્યા છે ઘડિયાળમાં. તો ક્વાર્ટર ટુ 5. 2 એટલે બાકી. ઓકે, ઘડિયાળની બાબતમાં ખાસ યાદ રાખવાનું, ક્વાર્ટર 2 એટલે કે બાકી છે. તો શેમાં બાકી હોય? તો 5 ઉપર કાંટો હોય તો 5માં. તો 5માં કેટલી ઓછી છે? તો કે 15 મિનિટ. તો કેટલા વાગે છે? 4:45. કેટલા વાગે મિત્રો? 4:45. ખ્યાલ આવી ગયો? જો 15 મિનિટ વધારે હોય તો આવે ક્વાર્ટર પાસ્ટ. જો 15 મિનિટ ઓછી હોય તો હવે ક્વાર્ટર 2. કોઈ પણ 2:45 હોય, 3:45, 4:45, 5:45, પાછળ ખાલી સંખ્યા બદલાય. આગળ શું આવે? ક્વાર્ટર ટુ 5, ક્વાર્ટર ટુ 10, ક્વાર્ટર ટુ 2, ક્વાર્ટર ટુ 3, જે હોય. ઓકે, ચાલો હવે છેલ્લા 2 ઘડિયાળ આપણે જોઈએ. એટલે શું? આપણે 4 ઘડિયાળ ખાસ યાદ રહી જાય. 4 સમય સહેલા હતા, કારણ કે હાફ એટલે અડધું. બરાબર, ક્વાર્ટર પાસ્ટ એટલે ઉપર થયું એવો સમય 15 મિનિટ. 10ની ઉપર 15, 12ની ઉપર 15. અહીંયા ક્વાર્ટર 2 હતું એટલે ઓછી હોય તો 5માં 15 ઓછી, 3માં 15 ઓછી, 4માં 15 ઓછી, જે હોય. છેલ્લો ઘડિયાળ છે એ. છેલ્લો ઘડિયાળ આપણે રહી ગયો નહીં. હા, જો મિનિટ કાંટો 12 ઉપર હોય, કલાક કાંટો 3 ઉપર હોય, એટલે એક્ઝેક્ટ 3 વાગે છે. અહીંયા આપણે દેખાય છે ઘડિયાળ, દેખાય છે. હા, તો એને શું કહેવાય? સિમ્પલ છે, 3 o'clock. ખાલી o'clock લખી નાખવાનું પાછળ. 3 વાગે તો 3 o'clock, 6 વાગે તો 6 o'clock, 9 વાગે તો 9 o'clock, 10 વાગે તો 10 o'clock, 8 વાગે તો 8 o'clock, જે હોય. બરાબર, સિમ્પલ. ચલો હવે છેલ્લા 2 જોઈએ. હવે જો મિત્રો અહીંયા છે 22:07. ખાલી આટલું લખેલું છે. જુઓ, ધારો કે અહીંયા 7 લખેલા છે, અહીંયા 8 લખેલા છે. હવે કાંટો છે એ 6 અને 7ની વચ્ચે છે.
કયો? તો કલાક કાંટો. કલાક કાંટો ક્યાં છે? 6 અને 7ની વચ્ચે. બરાબર. હવે લખેલું શું છે? 7 લખેલું છે એટલે અમને ખબર છે કે 7માં જો 2 આવ્યું એટલે બાકી હશે, કારણ કે અહીંયા 2 હતું, ક્વાર્ટર 2 5 એટલે બાકી, એટલે એ તો ખ્યાલ આવી જાય. ઓકે. હવે આ લખેલું છે એવું કહેવા માગે છે કે 20 to 7, તો 7માં 20 બાકી છે. કેટલી? 20. કારણ કે અહીંયા ક્વાર્ટર અને હાફ ને એ તો આપણે જોઈ લીધું. ક્વાર્ટર પાસ્ટ, ક્વાર્ટર 2, ઓ ક્લોક ને હાફ પાસ્ટ, આ પેલે અડધું. બરાબર. હાફ 2 પણ બોલી શકીએ, પણ અહીંયા સંખ્યા બદલાઈ જાય. હાફ પાસ્ટ 8 અથવા તો હાફ 2 9, તો 9માં અડધો કલાક ઓછો, અથવા 8ને ઉપર અડધો કલાક, બે સરખું જ થાય. આ બાબતની વાત કરીએ છીએ આપણે. બરાબર. અહીંયા જે લખો એ હાફ પાસ્ટ 8 અથવા હાફ 2 9, ખ્યાલ આવ્યો? બાકી ક્વાર્ટર પાસ્ટ 10 એટલે 10ને ઉપર 15, ક્વાર્ટર 2 5 તો 5માં 15 ઓછી, અને ઓ ક્લોક એટલે જેટલા વાગે છે એ પૂરા. 3 o'clock તો 3 વાગે છે, 4 o'clock તો 4 વાગતા હોય, 9 o'clock તો 9 વાગતા હોય. અહીંયા શું છે મિત્રો? 20 to 7. હવે 7માં 20 ઓછી. કેટલી ઓછી? 20 ઓછી. કાંટો દેખાય છે અહીંયા 20 મિનિટ બતાવે છે. જો આ 8 ઉપર કાંટો છે, મિનિટ કાંટો, તો કેટલી મિનિટ છે? 8 9 10 11 ને 12, તો 15 મિનિટ આ, 5 મિનિટ આ, 20 મિનિટ. તો શેમાં બાકી છે? તો 7 વાગવામાં બાકી હોય તો શું આવે? 2. તો 20 to 7, તો 7માં 20 બાકી. હવે અહીંયા જોઈએ મિત્રો, આ તો બાકી હતી એની વાત હતી. બરાબર. હવે અહીંયા જે પાસ્ટ 11 એટલે 11. કેટલા મિત્રો? 11. બરાબર. કેટલી ઓછી? તો અહીંયા સમય લખેલો નથી. ધારો કે અહીંયા આપણે જોઈએ 7 મિનિટ છે. બરાબર. 7 લખેલું છે ધારો કે, તો 7 પાસ્ટ 11. ધારો કે અહીંયા 7 મિનિટનો ડિફરન્ટ છે. બરાબર. તો આપણે 7 લખ્યો, પછી એ પાછળ લખી નાખું પાસ્ટ 11. તો 11 ને ઉપર કેટલી થઈ? 7 મિનિટ. 11 ને ઉપર કેટલી મિનિટ થઈ મિત્રો? 7 મિનિટ. ખ્યાલ આવી ગયો મિત્રો? સિમ્પલ છે. પાસ્ટ હોય એટલે આગળ હોય, સમય આગળ જતો હોય. 2 હોય એટલે બાકી હોય, પાછળ જતો હોય. ઓકે. ચાલો આપણે કેટલું જોયું? એક્ટિવિટી 5 સુધી જોયું. બરાબર. હવે તમારે મિત્રો શું કરવાનું છે? જે ખુશીબેને સરસ મજાનું ઘડિયાળ બનાવ્યો હતો એવો જ ઘડિયાળ તમારે ઘરે બનાવવાનો છે. બરાબર. પૂઠામાં બનાવી શકો, કે કોઈ બોક્સ હોય એને ખોખામાં બનાવી શકો. પહેલું કામ ઘડિયાળ બનાવવાનું. ઓકે. બીજું કામ એક્ટિવિટી 3 પૂરી કરવાની. બરાબર. એમાં એક્ટિવિટી 3માં આ જોડકા છે એ પાઠ્યપુસ્તકમાં જોડવાના. બીજા નંબરના છે એ નોટબુકમાં લખવાના. ઓકે. પછી બીજું કામ, તો અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ પૂરી કરવાની. ઓકે. અને છેલ્લું કામ કયું? તો એક્ટિવિટી 5 એ તમારી નોટબુકની અંદર આખી બરાબર આ ઘડિયાળ છે એ દોરવાના અને નીચે સમય લખવાનો. ખ્યાલ આવ્યો મિત્રો? થેન્ક યુ.